विद्यार्थी मित्रों धोरण 12 जीव विज्ञान में प्रकरण 3 मानव में प्रजनन की આપણે चर्चा કરી રહ્યા છીએ। આની અંદર આપણે અત્યાર સુધીની અંદર વૃષણ કોથળીની ડિટેલમાં ચર્ચા કરી છે કે વૃષણ કોથળી કઈ રીતે હોય છે, ક્યાં છે, શા માટે શરીરની બહાર છે, શા માટે એની અંદર બે કેટલા આવરણો આવેલા છે ને ટેમ્પરેચર શા માટે ઓછું રાખવું પડે ને આ બધી ચર્ચાઓ આપણે કરી ગયા। હવે પછીના પીરિયડની અંદર આપણે વાત કરવાની છે ટેસ્ટિસ। ટેસ્ટિસ એટલે શુક્રપિંડની આપણે ચર્ચા કરવાની છે। જુઓ શુક્રપિંડ છે ને, શુક્રપિંડ એ કંઈક આવું છે, આપણને ખબર છે એનો આકાર લંબગોળાકાર છે, લંબગોળાકાર 3 2 3 5 4 4 5 2 3 4 5 બરાબર, ગઈકાલે આપણે યાદ રાખેલું છે। ઓકે, હવે આ જે શુક્રપિંડ છે, શુક્રપિંડ ટેસ્ટિસ, એને એનો આપણે આડો છેદ લઈએ તો એની ઉપર આ પહેલામાં પહેલું આવરણ છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા વજાઇનેલિસ। આ પહેલું આવરણ બરાબર। આ તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ નથી એટલે શક્ય હોય તો આ આકૃતિ દોરી લેજો। આ જે છે આનું નામ છે ટ્યુનિકા વેજાઇનેલિસ। આ ટ્યુનિકા વેજાઇનેલિસની અંદર આ રીતની એક કેપ્સ્યુલ હશે, આ રીતની એક કેપ્સ્યુલ છે અને આ કેપ્સ્યુલની અંદર આવા શુક્રપિંડીય ખંડો, ખંડિકાઓ, આ શુક્રપિંડીય ખંડિકાઓ છે બધી। ક્લિયર? તો આની અંદર 3 આવરણ છે। 3 આવરણના પહેલા આપણે નામ લખી નાખીએ છીએ। પહેલું આવરણ છે એનું નામ છે, આ આવરણ એનું નામ છે ટ્યુનિકા વેજાઇનાલિસ બરાબર। આ ટ્યુનિકા વેજાઇનાલિસની અંદર પાછા 3 આવરણ છે, એક આ છે, પછી એક આ છે અને એક આ છે। એટલું બધું ડીપમાં તો આપણે કંઈ જવાની જરૂરિયાત છે નહીં। આ ખાલી નામ આપણને યાદ રહી જશે તો પણ બહુ થઈ ગયું બરાબર। આ 3 આવરણ છે યાદ રાખજો પાછા આની અંદર 1 2 અને 3। ત્યાર પછી બીજું આવરણ છે એ આ છે બરાબર। આનું નામ છે ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા, જેને કેપ્સ્યુલ પણ કહેવાય બરાબર। આ કેપ્સ્યુલ છે, આખું કેપ્સ્યુલ જેવું નળાકાર છે અને આની અંદર અહીંયા સંયોજક પેશીનું આવરણ આવેલું હશે। સંયોજક પેશીનું આવરણ એને કહેશું આપણે આની અંદરની તરફ, એને કહેશું ટ્યુનિકા વાસ્ક્યુલોસા। ક્લિયર? એને શું કહેશું? ટ્યુનિકા વાસ્ક્યુલોસા તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ 3 આવરણ ટ્યુનિકા વેજાઇનેલિસ, ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા, ટ્યુનિકા વાસ્ક્યુલોસા, આ 3ની અંદર આની અંદર સંયોજક પેશી આવેલી હશે। આ જે કેપ્સ્યુલ બનાવશે આલ્બ્યુઝિનિયા અને વેજાઇનેલિસ છે એ ઉપરનો ભાગ બનાવશે। ઓકે, આ 3 આવરણ આની અંદર ફરી પાછા 3 ભાગ છે એને આપણે ચર્ચા કરતા નથી। અને આ જે આપણને જે દેખાય છે આ જે છે આપણી ટેક્સ્ટબુકમાં જે ગુજરાતી નામ લખેલા છે, ગુજરાતીના શબ્દો આપેલા છે, એ શક્યતા હું પ્રયત્ન કરું છું ગુજરાતીમાં લખીશ બરાબર। તો આ જે છે એ શુક્રપિંડીય ખંડિકાઓ, શુક્રપિંડીય ખંડિકા બરાબર। આ 1 2 3 4 5 પણ આવી કેટલી હોય આપણને ખબર છે, આવી 250 ખંડિકાઓ હોય। આવી 250 ખંડિકા એક શુક્રપિંડની અંદર હોય। હવે આની અંદર આ જે શુક્રપિંડીય ખંડિકાઓ છે એની અંદર હશે નલિકાઓ, આવી
2 થી 3, જેને આપણે શું કહીશું? શુક્રોત્પાદક નલિકા. આ જે છે આને કહીશું આપણે શુક્રોત્પાદક નલિકા. સેમિનિફેરસ ટ્યુબ્યુલ, શુક્રોત્પાદક નલિકા. આવું એક બીજું ગૂંચળું અહીંયા પણ છે, આવું એક ગૂંચળું અહીંયા પણ છે. આ રીતે આમ બહાર નીકળશે, આ પણ આવી રીતે આમ બહાર નીકળી. આ એક ગૂંચળું અહીંયા પણ છે. બે ગૂંચળા હું દોરવા પ્રયત્ન કરું છું. આ રીતે આ જે હું ડ્રો કરું છું આને કહેવામાં આવે છે શુક્રોત્પાદક નલિકા. દરેક શુક્રપિંડીય ખંડોમાં, દરેક શુક્રપિંડીય ખંડોની અંદર 2 થી 3 આવી શુક્રોત્પાદક નલિકા હશે. ક્લિયર? ત્યાર પછી આ શુક્રોત્પાદક નલિકા થઈ ગઈ. એના પછીનો જે ભાગ છે એને આ ભાગ છે ટ્યુબ્યુલી રેક્ટી. જેમાં આ શુક્રોત્પાદક નલિકા બહાર આવી એક સીધા ભાગથી બહાર નીકળે છે, એને ટ્યુબ્યુલી રેક્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટ્યુબ્યુલી રેક્ટી છે એ આગળ વધી અને આવી ઝાડ બનાવશે. આવી ઝાડ બનાવી, આ આખી ઝાડ બની ગઈ. આ ઝાડ બની અને આમાંથી પછી 10 થી 20 નલિકાઓ આ રીતે આમ નીકળશે. ક્લિયર? તો આ જે ઝાડ છે, આ ઝાડ, આને કહેવામાં આવે છે વૃષણ ઝાડ. શું કહેશો એને? વૃષણ ઝાડ. અને એમાંથી જે આ બહાર નીકળી છે એને કહેવામાં આવે છે શુક્રવાહિકા. યાદ રાખશો, શુક્રવાહિકા. શુક્ર નલિકા પાછી અલગ છે. હવે આ ઝાડ છે એ બધી ભેગી થશે. આ ઝાડ ભેગી થઈ અને કંઈક આવું વિસ્તૃત ગૂંચળામાં રૂપાંતરિત થઈ જશે. આ જે આખું ગૂંચળું હું દોરું છું, જાણીને અચરજ થશે, 70 થી 80 સેન્ટીમીટર લાંબુ હોય. આ 20 ફીટ જેટલું, 20 ફીટ જેટલી લાંબી હોય આ નલિકા. વિચાર કરો, 20 ફીટ એટલે આપણો ક્લાસરૂમ 20 ફૂટનો હોય. 20 ફૂટનો આપણો ક્લાસરૂમ હોય એટલી લાંબી હોય. આ નલિકા છે એ 70 થી 80 સેન્ટીમીટર લાંબી હોય આ નલિકા. આ એટલે કઈ? શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા છે. આ શુક્રોત્પાદક નલિકા એ 70 થી 80 સેન્ટીમીટર લાંબી હોય, જ્યારે આ નલિકા છે અધિવૃષણ નલિકા એ લગભગ 20 ફૂટ લાંબી હોય. અહીંથી આ જોડાઈ જશે અને અહીંથી આ બની ગયું શુક્રવાહિની. ક્લિયર? તો આ જે બન્યું આનું નામ છે અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકાને અંગ્રેજીની અંદર એપિડિડાયમિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિવૃષણ નલિકાની લંબાઈ લગભગ એમ કહીએ તો 20 ફીટ જેટલી હોય છે અને એની અંદર 3 ભાગ છે. એક છે કેપ્યુટ, એક છે કોર્પસ અને એક છે કોડા. આ ઉપરનો ભાગ છે એને કેપ્યુટ કહેવાય. આ ભાગ છે વચ્ચેનો ભાગ એને કોર્પસ કહેવાય અને આ છે ભાગ એને કોડા કહેવાય. આનું બીજું નામ પણ છે. આને હેડ કહેવાય, આને બોડી કહેવાય અને
ટેલ કહેવાય, આને ટેલ કહેવાય, બરોબર. તો કેપ્યુટ, કોર્પસ અને કોડા 3 ભાગ છે. અધિવૃષણ નલિકાના ઉપરનો ભાગ છે એને કેપ્યુટ કહેશું, વચ્ચેનો ભાગ છે એને કોર્પસ કહેશું અને નીચેનો ભાગ છે એને કોડા કહેશું. કોડા છે, હવે આ કોડા એ આપણી શુક્રવાહિની સાથે જોડાયેલી છે, એટલે આ બની ગયું શુક્રવાહિની. જોજો હો, વાહિકા, વાહિકા અહીંયા છે, વાહિની આ છે, વાહિની છે એ બહાર નીકળશે અને હવે આપણને ખબર છે અહીંયા ઇન્ગ્વિનલ નલિકા હશે એબ્ડોમિનલ કેવિટીની અંદર, એ આ ઇન્ગ્વિનલ નલિકા દ્વારા આ સીધી ક્યાં જતી રહેશે? એબ્ડોમિનની અંદર. પેલ્વિક કેવિટી આવે નીચેની તરફ, એની અંદર જતી રહેશે. એબ્ડોમિન કેવિટી છે એની નીચેનો ભાગ. અને આની અંદર છે આ શુક્રપિંડીય ખંડોની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકા. આ શુક્રોત્પાદક નલિકા છે, આ નલિકાની અંદર ઉત્પન્ન થવાના છે કોણ? શુક્રકોષો. શુક્રકોષો આની અંદર ઉત્પન્ન થવાના છે. આ શુક્રકોષો છે એ ટ્યુબ્યુલી રેક્ટી દ્વારા થઈ અને સીધું વૃષણ ઝાડમાં થઈ, શુક્રવાહિકામાં થઈ અને સીધો ક્યાં પહોંચી જશે? અધિવૃષણ નલિકાની અંદર. ત્યારે એ કેવા હશે? અપરિપક્વ હશે. પછી અધિવૃષણ નલિકા એટલી બધી 20 ફૂટ લાંબી છે, વિચાર કરો ને કેટલી બધી લાંબી કહેવાય, 20 ફૂટ લાંબી છે. હવે આ 20 ફૂટ લાંબી અધિવૃષણ નલિકાની અંદર એ પરિપક્વ થશે. કોણ? શુક્રકોષો. શુક્રકોષો પરિપક્વ થશે અને આ શુક્રકોષો જો સ્ખલન નહીં થાય એનું તો 1 મહિનાની અંદર આ શુક્રકોષ અહીંયા નાશ પણ પામશે, અહીંયા જ નાશ પણ થઈ જશે, બરોબર. એટલે નાશ થવાનું કામ પણ આ જ કરશે અને એને મેચ્યોર કરવાનું કામ પણ આ જ કરશે. પછી આની અંદર છે મેચ્યોર થયેલા શુક્રકોષો છે એ અહીંથી બહાર નીકળશે. અહીંયા જે છે શુક્રકોષો અહીંયા એ પેલી ફ્લેઝેલલ મૂવમેન્ટ એટલે કે કશાકીય વહન, હલનચલન અહીંયા નહીં હોય. અહીંયા તો હજી અપરિપક્વ છે ને. આદિ શુક્રકોષ એને આપણે કહેશું આગળ જતા. આ આદિ શુક્રકોષ અહીંયા બને, ટેલ અહીંયા બને, પૂંછડી હોય ને નહીં ટેલ, એ ટેલ અહીંયા બને, બરાબર. તો ટેલ બની અને પછી એ આગળ વધે છે. જોઈએ આ આકૃતિ બેટા ડ્રો કરી લેજો. શુક્રપિંડો ઉદર ગુહાની બહારની કોથળી જે વૃષણ કોથળી કહે છે તેમાં આવેલા હોય છે. વૃષણ કોથળી શુક્રકોષ જનન એટલે શુક્રકોષ ઉત્પન્ન કરવું, જનન એટલે ઉત્પન્ન કરવું માટે જરૂરી શુક્રપિંડનું નીચું તાપમાન એટલે આપણને ખબર છે 2 થી 2.5 અંશ નીચું તાપમાન જોઈએ છે, જાળવવા માટે મદદ કરે છે. પુખ્તમાં દરેક શુક્રપિંડ અંડાકાર અને 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ, 2, 3, 4, 5. શુક્રપિંડો સઘન આવરણ માટે આવરિત હોય છે. દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે જેને શુક્રપિંડીય ખંડિકાઓ ટેસ્ટિબ્યુલર લોબ્યુલ્સ શુક્રપિંડીય ખંડિકાઓ. આ શુક્રપિંડીય ખંડિકાઓ એક ખંડિકા, બીજી, ત્રીજી આવી કેટલી છે? 250 ખંડો ધરાવે છે. દરેક ખંડિકા 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદક નલિકા. આ 1 થી 3 બરાબર, આપણે 2 બતાવેલી છે પણ લગભગ 1 થી 3 હોય. શુક્રોત્પાદક નલિકા 70 થી 80 સેન્ટીમીટર લાંબી સિમેનિફેરસ ટ્યુબ્યુલ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. આ જોઈએ આપણે આકૃતિ. જુઓ આની અંદર આપણે પેરિએટલ લેયર, કેવિટી અને વાસ્ક્યુલર લેયર પણ આની અંદર બતાવેલા છે. 3 લેયર, આ 3 લેયરના નામ આપેલા છે. ટ્યુનિકા, વેજાઇનેલિસ, પછી આ કેપ્સ્યુલ છે આખું જે આપણે અહીંયા આવું દોરેલું છે. આ કેપ્સ્યુલ એ કયું છે તો કે ટ્યુનિકા અલ્બ્યુઝિનિયા અને ત્રીજું આની અંદર ટ્યુનિકા વાસ્ક્યુલોસા બતાવેલો નથી, જે હકીકતે અહીંયા સંયોજક પેશીનું બનેલું હોય. પછી આપણને સીધી આ ખંડિકાઓ બતાવેલી છે. આ જે છે એ કઈ છે? શુક્રપિંડીય ખંડિકાઓ. આ શુક્રપિંડીય ખંડિકાઓની અંદર તમને શુક્રોત્પાદક નલિકાઓ દેખાય છે શુક્રોત્પાદક નલિકાઓ બધી. આ શુક્રોત્પાદક નલિકાઓનો આ ભાગ, જો આ સીધો ભાગ છે દેખાય, આ સીધો ભાગ દરેકમાંથી બહાર નીકળે છે. એ દરેકમાંથી બહાર નીકળે છે એને શું કહેશું આપણે? ટ્યુબ્યુલી રેક્ટી. યાદ રાખશું, ટ્યુબ્યુલી રેક્ટી આપણી ટેક્સ્ટબુકમાં નામ નથી, નોંધી લેજો. અને ત્યાર પછી આગળ વધ્યો એટલે આ આખી ઝાડ બની ગઈ. આ આખી ઝાડ બની, એ કઈ ઝાડ બની? વૃષણ ઝાડ બની. વૃષણ ઝાડમાંથી આ રીતે ફરી પાછા આ નીકળી. આને શું કીધું આપણે તો કે
શુક્રવાહિકા, શુક્રવાહિકા આગળ જઈને પછી એપિડિડાયમિસમાં મળી ગઈ, આ એપિડિડાયમિસ, બરાબર. અને ઉપરનો ભાગ છે એને આપણે કેપ્યુટ કહેશું, વચ્ચેનો ભાગ છે એને કોર્પસ કહેશું, નીચેનો ભાગ છે એને કોડા કહેશું અથવા ટેલ કહેશું, બરાબર. તો આ ટેલ છે, ટેલ છે એ નીચેનો ભાગ છે અને પછી ત્યાંથી આ રીતે આ શુક્રવાહિની વાસ ડિફરન્સ બની ગયું, બરાબર. શુક્રવાહિની બની ગઈ આ રીતે. હજી એક સરસ મજાની આકૃતિ જો, ટ્યુનિકા વેજાઇનિલિસ, પછી ટ્યુનિકા ક્યાં ગયું ટ્યુનિકા, બીજું આ રહ્યું આલ્બ્યુઝેનિયા છે. પછી આ જે છે એ શુક્રોત્પાદક નલિકાઓ, આ શુક્રપિંડીય ખંડો, આ ભાગ છે આને શું કહેશું આપણે, યાદ કરો હવે, તમારે બોલવાનું છે. શું કહેશું? વૃષણજાળ. ત્યાંથી આગળ વધ્યા તો એને શું કહેશું આપણે, શુક્રવાહિકા. આ ભાગ શુક્રવાહિકા બની ગયો અને આ છે અધિવૃષણ નલિકા, આટલી અધિવૃષણ નલિકા બની ગઈ અને અહીંથી પછી આ શુક્રવાહિની બની ગઈ, બરોબર છે. તો આ રીતે આની અંદર નામ લખેલા છે, કેપ્યુટ, એપિડિડાયમિસ એટલે કે અધિવૃષણ નલિકા, કેપ્યુટનો ભાગ છે. પછી આ કોર્પસનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ, અને આ ભાગ છે એ કોરડાનો ભાગ છે, નીચેનો ભાગ. ક્લિયર? આ આકૃતિ એટલા માટે લીધી છે કે આ અધિવૃષણ નલિકાના 3 ભાગ આની અંદર ખૂબ સ્પષ્ટ રીતે બતાવેલા છે. હજી એક સરસ મજાની આકૃતિ જોઈ શકો છો. આ અલગ અલગ પ્રકારની આકૃતિ એટલા માટે તમને બતાવું છું કે આ આકૃતિઓ તમે ધ્યાનથી જોઈ લેશો, 2, 3, 4 વખત એને નિરીક્ષણ કરી લેશો તો તમારે આ બધું કંઈ ગોખવું નહીં પડે, બરાબર. તો આ શુક્રપિંડીય ખંડો, એની અંદર શુક્રોત્પાદક નલિકા, ત્યાંથી આગળ જાઓ એટલે આવી ગયું ટ્યુબ્યુલ રેક્ટી, ત્યાર પછી આગળ આવી ગયું અધિવૃષણ ઝાડ, અધિવૃષણની ઝાડની આગળ આવી ગયું આ ભાગ જે છે એ કયો થશે, શુક્રવાહિકા. ત્યાર પછી અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકા પછી શુક્રવાહિની, બરાબર. જો દરેક શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ પર 2 પ્રકારના કોષો આવેલા છે. હવે આપણે વાત કરવાની છે કે આ શુક્રોત્પાદક નલિકા છે એ શુક્રોત્પાદક નલિકાની અંદર કેટલા પ્રકારના કોષો છે. આકૃતિ દોરી લીધી હશે બેટા. એની અંદર જો આ શુક્રોત્પાદક નલિકા જે હતી, આ ખંડ, એની અંદર આ શુક્રોત્પાદક નલિકા, આ બીજી નલિકા, બરોબર. હવે આ નલિકા છે, આ નલિકા એને આમ કાપીએ, આ નલિકા આમ છે, આમ એને હું આમ કાપું અને તમારી સામે આમ મૂકું તો એ આવી ગોળાકાર દેખાય, બરોબર. આવી ગોળાકાર દેખાશે. આ જે ગોળાકાર દેખાય છે આ એક નલિકા હશે, એની બાજુમાં અહીંયા બીજી નલિકા ગોઠવાયેલી છે. ધારી લો કે આ બીજી નલિકા છે, એની બાજુમાં ત્રીજી નલિકા, ધારી લો કે આ ત્રીજી નલિકા છે. 3 નલિકા આપણે અહીં 2 જ બતાવેલી છે, મેં અહીંયા 3 દોરેલી છે, જોજો. તો આ આખે આખું આની અંદર છે. બરોબર. તો આ જે ઉપરનો ભાગ દેખાય છે, આ ઉપરનો ભાગ એ શું છે, શુક્રપિંડીય ખંડિકા. શુક્રપિંડીય ખંડિકા છે એ ઉપરનો ભાગ. અને આ જે ભાગ છે શુક્રપિંડીય ખંડિકા, અને આ શુક્રોત્પાદક નલિકા, બરોબર. હવે આ નલિકાની અંદર આ જે નલિકાનો અંદરનો ભાગ છે, આ એની બહારનો ભાગ છે, 2 નલિકાની વચ્ચેનો ભાગ છે એટલે એને આંતરાલીય ભાગ કહેશું. હવે જે આંતરાલીય ભાગ છે, આ આંતરાલીય ભાગ, અહીંયા આ આંતરાલીય ભાગ છે, બરોબર.
આ આંતરાલીય ભાગની અંદર તમે જુઓ લેડિંગના કોષો આવેલા છે અથવા એને આંતરાલીય કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લેડિંગના કોષો આ રીતે અહીંયા આવેલા હશે. આ જે દોરું છું આ લેડિંગના કોષો છે. આ લેડિંગના કોષો. ક્લિયર? આ લેડિંગના કોષો આવેલા છે. ત્યાર પછી આની અંદર છે, આની અંદર એ બે પ્રકારના કોષો આવેલા છે. જુઓ, આ લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો, એનું નામાંકરણ પણ કરી નાખીએ આપણે. આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો. આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો એને કહેશું. હવે આની અંદર બે પ્રકારના કોષો છે. કેવા પ્રકારના કોષો? જો એક તમને આ દેખાય છે, દેખાય છે આ ભાગ આવો લાંબો લાંબો એમિબોઇડ કોષ જેવો દેખાય છે, એ આવા છે કંઈક. બરોબર? આ એનું કોષ કેન્દ્ર આપણે 4 બતાવ્યા છે અહીંયા. અહીંયા પણ 1 2 3 4 અને 5 બતાવેલા છે. આ જે કોષો છે આને સર્ટોલી કોષો કહેવાય. સર્ટોલી કોષો કહેશું એને આપણે. આ સર્ટોલી કોષો છે એનું કાર્ય શું છે હમણાં આપણે જોઈએ. અને બીજા એક કોષ છે આની અંદર એ અહીંયા ગોઠવાયેલા છે. આ ભાગ ઉપર ગોઠવાયેલા છે. આને કહેવામાં આવે છે નર જનન કોષ. બરોબર? આને શું કહેશું આપણે? નર જનન કોષ. તો એ તમને એરિયો સ્પર્મેટોગોનિયમ, નર જનન કોષ, સ્પર્મેટોગોનિયમ. આ સ્પર્મેટોગોનિયમ તમને આ બતાવેલા છે આ ભાગ ઉપર. અને આની અંદરથી શુક્રકોષો ઉત્પન્ન થવાના છે. આ ભાગ છે, આ ભાગનું કાર્ય સર્ટોલી કોષોનું કાર્ય છે આની અંદરથી જે નરજનન કોષ છે એની અંદરથી જે શુક્રકોષો ઉત્પન્ન થશે આ શુક્રકોષોને પોષણ આપવાનું કામ આ કરશે. આનું કામ છે પોષણ. અને બીજું જે છે એબીપી, હે ને, એબીપી નામનો એક પ્રોટીન ઉત્પન્ન કરશે. એબીપી એટલે એન્ડ્રોજન બાઉન્ડિંગ પ્રોટીન. એન્ડ્રોજનને બાંધી રાખનાર પ્રોટીન એક છે એ ઉત્પન્ન કરશે કોણ? સર્ટોલી કોષો. અને બીજું કામ શું કરશે? આ કોષોને એ પોષણ આપવાનું કામ કરશે. બરોબર? એટલે બે કાર્ય સર્ટોલી કોષોનું કામ થઈ ગયું. આનું કાર્ય શું છે? તો કે આ ભાઈ છે એ કામ કરશે શું? તો કે ભાઈ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું, શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કામ છે. લેડિંગના કોષો શું કામ કરશે? તો લેડિંગના કોષો છે એ એન્ડ્રોજન ઉત્પન્ન કરશે, અંતઃસ્ત્રાવ. હવે એન્ડ્રોજન અંતઃસ્ત્રાવ એટલે શું? યાદ કરો. નરના તમામ બધા જ જાતીય અંતઃસ્ત્રાવોને સામૂહિક રીતે આપણે શું કહેતા હતા? એન્ડ્રોજન. અને એની અંદર મેઇન કયો છે? ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોન છે એ ઉત્પન્ન કરશે કોણ? અહીંયા ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થઈ ગયા. આ ટેસ્ટોસ્ટેરોન છે એ હવે અહીંયા નરજનન કોષ પાસે જશે. નરજનન કોષ આ ભાગ છે આને પોલાણ કહેવાય, પોલાણ. બરોબર? લ્યુમેન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, આ પોલાણ છે. અને આ પોલાણની અંદર આ ટેસ્ટોસ્ટેરોન રહેશે અને આની ઉપર કામ કરશે. પણ આ પોલાણમાંથી પાછો ટેસ્ટોસ્ટેરોન નીકળી ન જાય માટે સર્ટોલી કોષો છે એ એન્ડ્રોજન બાઉન્ડિંગ પ્રોટીન ઉત્પન્ન કરશે. આ પ્રોટીન ટેસ્ટોસ્ટેરોનને આ ટ્યુબ્યુલની અંદર, આ નલિકાની અંદર પકડી રાખશે. આ નલિકા છે ને, શુક્રોત્પાદક નલિકા, આ શુક્રોત્પાદક નલિકાની અંદર એને પકડી રાખશે. કોને? ટેસ્ટોસ્ટેરોનને. કોણ? એબીપી. એબીપી કોણ ઉત્પન્ન કરે છે? સર્ટોલી કોષો. આ સર્ટોલી કોષો એબીપી ઉત્પન્ન કરશે જે લેડિંગના કોષો દ્વારા ઉત્પન્ન થયેલા ટેસ્ટોસ્ટેરોનને પકડી રાખશે. કારણ કે ટેસ્ટોસ્ટેરોનનું આપણે અહીંયા કામ છે. શું કામ છે ટેસ્ટોસ્ટેરોનનું? તો કે નર જનન કોષ છે એમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરવા છે.
ટેસ્ટોસ્ટેરોન કરવાનું છે આ કામ. ટેસ્ટોસ્ટેરોન આ એક થશે, બીજું અહીંથી આ ટેસ્ટોસ્ટેરોન બહાર જશે અને બ્લડમાં જશે. બ્લડમાં જઈ અને નર ગૌણ જાતીય લક્ષણો, નરના ગૌણ જાતીય લક્ષણો છે એને પણ એ ઉત્તેજિત કરશે. ગૌણ જાતીય લક્ષણો એટલે અવાજ છે એ ઘેરો થવો, સ્નાયુના વિકાસ થવો, પછી દાઢી મૂછ આવવી, આ બધા જે છે એ એના ગૌણ જાતીય લક્ષણો છે. તો એ ગૌણ જાતીય લક્ષણો પણ ટેસ્ટોસ્ટેરોન છે એ ઉત્પન્ન કરશે. અને આ ટેસ્ટોસ્ટેરોન ફરી પાછો જશે ક્યાં? હાઇપોથેલેમસમાં. હાઇપોથેલેમસમાં જઈ અને ત્યાં પણ ઘણી ક્રિયાઓ કરે છે. જોઈએ આપણે હમણાં એ કઈ ક્રિયાઓ કરે છે, બરોબર. પણ એટલું ક્લિયર, આ સમજાઈ ગયું એટલું ક્લિયર? ફરીથી હું રિપીટ કરી જાઉં છું. જુઓ, આ શુક્રપિંડીય ખંડિકા હતી, બરોબર. આવી 250 ખંડિકાઓ છે એક શુક્રપિંડમાં. આ 250 ખંડિકાઓની અંદર આ ખંડિકાનો આપણે આડો છેદ લીધો, આવી રીતે કરીને આમ કાપી છે અને આને આવી રીતે આમ મૂકી તો આવું ગોળાકાર દેખાણું. એની અંદર મેં 3 શુક્રોત્પાદક નલિકા બનાવી. આ એક શુક્રોત્પાદક નલિકાની અંદર 2 પ્રકારના કોષો છે અને બહારની તરફ એક પ્રકારનો કોષ છે. 2 પ્રકારના કોષને નરજનન કોષ અને બીજો જે છે એ સર્ટોલી કોષ. સર્ટોલી કોષનું કામ છે પોષણ આપવાનું. કોને? આને. શુક્રકોષ ઉત્પન્ન કરે ને. અને એબીપી ઉત્પન્ન કરવાનો. એબીપી એટલે એન્ડ્રોજન બાઉન્ડિંગ પ્રોટીન ઉત્પન્ન કરવાનું. અને આ એન્ડ્રોજન બાઉન્ડિંગ પ્રોટીન છે એ એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોનને પોલાણની અંદર આ ભાગની અંદર પકડી રાખશે, જેથી કરીને નરજનન કોષ છે એ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે. આ જે બહારની અંદર આવેલા છે, આ બહારની તરફ આવેલા છે એને આંતરાલીય ભાગની અંદર આવેલા છે માટે એને આંતરાલીય કોષ પણ કહેવાય અને લેડિંગના કોષ પણ કહેવાય. એન્ડ્રોજન ઉત્પન્ન કરશે, ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરશે. આ ટેસ્ટોસ્ટેરોન અંદર જશે, અડધો ટેસ્ટોસ્ટેરોન બહાર જશે, બ્લડમાં જશે અને નરના જાતીય ગૌણ લક્ષણોને ઉત્તેજિત કરશે, બરાબર. અને બીજું નેગેટિવ ફીડબેક પણ આપશે હાઇપોથેલેમસમાં જઈને. એની પછી ચર્ચા કરીએ આપણે, બરાબર. ક્લિયર? આટલું સમજાઈ ગયું? જો અહીંયા આકૃતિ તમને બતાવેલી છે, આ જે છે એ નરજનન કોષ, આ જે છે એ લેડિંગના કોષ છે અને આ જે છે એ સર્ટોલી કોષો છે. સર્ટોલી કોષો મોટા હોય છે અને આને પોષણ આપવાનું કાર્ય કરે છે અને આમાંથી પછી આવા શુક્રકોષો ઉત્પન્ન થશે. ક્લિયર? આકૃતિ જુઓ, આ બીજી એક સરસ મજાની આકૃતિ. અહીંયા પર તમને આ સર્ટોલી કોષો બતાવેલા છે. પછી આ જે છે આ ભાગની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે ના કોષો આપેલા છે. આ શુક્રકોષો ઉત્પન્ન કરનાર કોષો છે. પછી આ ભાગ છે, આ આખો ભાગ, આ સર્ટોલી કોષો થઈ ગયા. આ અને આ લેડિંગના કોષો. આ પીળો ભાગ છે આખો સર્ટોલી કોષોનો છે, આ ભાગ. અને આ જે છે ભાગ એ નરજનન કોષ છે જે શુક્રકોષ ઉત્પન્ન કરશે. આ પોલાણ છે, આ પોલાણ છે, આ શુક્રકોષો ઉત્પન્ન કરશે. આ સર્ટોલી કોષો છે, આ લેડિંગ કોષો છે. આ લેડિંગના કોષો છે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરવાના છે અને સર્ટોલી કોષો છે, આ સર્ટોલી કોષો એ સ્પર્મેટોજિનેસિસની પ્રક્રિયાની અંદર એ સપોર્ટ કરવાના છે. એ શુક્રકોષ ઉત્પન્ન જ કરવાના, પરંતુ આને પોષણ આપશે અને પહેલા ટેસ્ટોસ્ટેરોનને અંદર પકડી રાખવા માટે એ એબીપી ઉત્પન્ન પણ કરશે. ક્લિયર? આ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે. જુઓ, આ ટેક્સ્ટબુકની આકૃતિ છે. એની અંદર આ આપણને જે ભાગ બતાવેલો છે એ આ ભાગ છે. આ એક જ ભાગ બતાવેલો છે. એની અંદર આ જગ્યા ઉપર આ ભાગ, આ જે છે એ આ છે લાલ કલરના. લાલ કલરનો ભાગ આ છે. એમાં વચ્ચે વચ્ચે આવા વચ્ચે આ ભાગ બતાવેલો છે, બરોબર. ક્લિયર? અને આ પીળો જે ભાગ બતાવેલો છે એ લેડિંગના કોષો વાળો આંતરાલીય ભાગ બતાવેલો છે. ક્લિયર? આંતરાલીય ભાગ. જોઈએ ટેક્સ્ટબુકમાં આના વિશે શું લખાણ આપેલું છે. નરજનન કોષ, મેલ જર્મ સેલ, કે એને આદિ શુક્રકોષ પણ કહેવાય. આનું બીજું નામ આદિ શુક્રકોષ પણ છે. અને સર્ટોલી કોષો. ક્લિયર? સર્ટોલી કોષો આર્યા. નરજનન કોષો અધિકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે અને જ્યારે સર્ટોલી કોષો જનન કોષોને પોષણ પૂરું પાડે છે. આને પોષણ પૂરું પાડશે. શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે. એટલે આ શુક્રોત્પાદક નલિકા છે, આ બહારનો ભાગ છે અને આંતરાલીય અવકાશ કહેવાય આ ભાગને કહે છે. જે નાની રુધિર વાહિનીઓ અને આંતરાલીય કોષો, આ નાની રુધિર વાહિનીઓ અને આંતરાલીય કોષો જેને આપણે નામ શું આપેલું છે, લેડિંગના કોષો પણ કહે છે. લેડિંગ કોષો એન્ડ્રોજન ઉત્પન્ન કરશે. એન્ડ્રોજનની અંદર મુખ્ય કોણ હશે? ટેસ્ટોસ્ટેરોન.
ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અહીં અન્ય રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ અહીંયા આવેલા હોય છે. ક્લિયર? તો આ બધી આપણે આકૃતિ, આ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ જુઓ. આ સર્ટોલી કોષો છે, પછી આ શુક્રકોષો અહીંયા ઉત્પન્ન થઈ ગયા છે અંદરની તરફ, આ બતાવેલા છે એ. આ શુક્રકોષો ઉત્પન્ન થઈ ગયેલા છે એ બતાવેલા છે. આદિ શુક્રકોષ એ અહીંયા હશે, આ આદિ શુક્રકોષ છે, અને આ અંતરાલીય કોષો એટલે લેડિંગના કોષો. બરોબર? ક્લિયર? આ સર્ટોલી કોષો, આ લેડિંગના કોષો અને આ શુક્રકોષો છે. ઓકે, આ રીતની કંઈક આકૃતિ હોય એની. આ ટેક્સ્ટબુકની આકૃતિ છે આપણી. તો આમ અહીં આપણે વાત કરી શુક્રપિંડની રચનાની ચર્ચા કરી, શુક્રપિંડની અંદર કેટલી પ્રકારની નલિકાઓ છે એની વાત કરી, અને કેટલા પ્રકારના કોષો આવેલા છે એની ચર્ચા કરી. નેક્સ્ટ પીરિયડની અંદર હવે આપણે આગળ વાત કરશું. થેન્ક યુ વેરી મચ.